नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુ દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 96 નો સ્વાધ્યાય ચાલે છે. આચાર્ય ભગવાનની 96મી ગાથા, એનો અન્વયાર્થ અને એના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે બધું આપણે કર્યું છે. ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો કેટલોક ભાગ જે બાકી છે તે આજે લઈએ છીએ. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ તો 96મી ગાથામાં એમ કહ્યું કે દર્શન કેવળ આત્મા જે સમ્યક દર્શન છે એ જ રીતે આખી વાતને સમજાવી અને મૂળ વાત એ રીતે લીધી કે એ સિવાય બીજું બધું છે તે વ્યવહાર છે. કેવળ આત્મા જ સમ્યક દર્શન છે અને અન્ય સર્વ વ્યવહાર છે. અને પછી કહે છે કે હે યોગી, એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે કે જે આત્મા 3 લોકમાં ઉત્તમ છે. એ આત્મા 3 લોકમાં ઉત્તમ છે એનું જ ધ્યાન કરવા જેવું છે. એના આશ્રય સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ જ દ્રષ્ટિનો વિષય છે અને એ જ પોતે છે. ધ્યાન કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં એ અનુભવે છે તો પોતે પોતાને અનુભવે છે. એમાં બેપણું પણ રહેતું નથી. એવો એક આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો એવા સ્વભાવ ભાવે પરિણમી જાય એ જ કરવા જેવું છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો આગળનો ભાગ આજે લઈએ છીએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 3 વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 176 ઉપર અહીંયા ઉપરથી ગુરુદેવ કહે છે, ભાઈ તું પરમાત્મા સ્વરૂપ છો ને, અને તારે આશ્રય થયેલું સમ્યક દર્શન થી તું છો ને. તું હે ને એ આત્મા હે પ્રભુ. હા હા હા. એક કોઈ પૂર્ણાનંદ ના નાથ ને આત્મા કહ્યો, પર્યાય ને નહીં. આરતી નિશ્ચય આત્મા, ત્રિકાળી નિશ્ચય આત્મા, પર્યાય નહીં. પણ અહીં તો એને આશ્રિત થયેલું માટે આત્મા ને પરાશ્રિત માટે વ્યવહારના અનાત્મા એમ સિદ્ધ કરવા હતું. હા હા હા, સમજ મેં આયા કોફીમલચંદજી? આવી વાત છે ભગવાન. એ દુનિયાની જાણે બાપા. 5-50 લાખ થાય ને આમ થઈ જાય, ખુશી થઈ જાય. બાયડી હારી મળે ઉપાડીને. અરે બાપુ એ શું છે? બધા માણના હાડકા છે ભાઈ. 3 લોકનો નાદ જ્યાં છે ત્યાં વિકલ્પની કિંમત નથી. હા 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 હા. ભગવાન છે પરચીની ક્યાં કિંમત છે ભાઈ? સમજાય છે ગાય? હે યોગી, એક એવ જાય એમ કીધું હતું ને, કેવળ આત્મા આપી સમ્યક, કેવળ આત્મા ही सम्यक दर्शन. तो एक आत्मा ही ध्यान करने योग है. केम? यह त्रिलोक सार है. शेष है क्या है? हाथ में चाहिए. यह त्रिलोक सार है.
ત્રણલોકમાં સાર, ત્રણલોકનો નાદ પોતે સાર હે. હા હા હા, तीन लोक में सार है. हा हा हा, व्यवहार व्यवहारी सार नहीं. हा 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 हा, ये सार है. समझ में आया? શું થાય ભાઈ? માર્ગ છે. દુનિયાની કઠણ લાગે જીવ, પણ માર્ગ તો હોય ને. है? हाँ, शीरा होता है तो पहले घी में आटा सेकते हैं, पीछे गौड़ का पानी नाखते हैं. પણ બહુ મોંઘું પડી જાય ને ગોળના પાણીમાં આટા શેકે, પીछे ઘી નાખે, ये शीरा होता है. शीराना रास्ता तो यही है. शीरा हलवा कि पहले आटा ने घी में सेकना, भले घी मोंघू हो जाए, आटाમાં ચૂસી લે, પણ શીરા તો એ રસ્તે ઉગારા. એમ ભગવાન આત્મા अपने आश्रय से ही सम्यक दर्शन ज्ञान चारित्र होता है. त्रण काल में पर के आश्रय से आ मोक्ष मार्ग होता और नहीं. सारे ये तीन लोक में सारे भावा वितराग, चिदानंद, अखंड स्वभाव, आत्म तत्व का सम्यक सिद्धांत ज्ञान अनुभव रूप अभेद रत्न त्रयी जिसका दर्शन है. वितराग, चिदानंद, अखंड स्वभाव, आत्म तत्व. ये पहले आत्म तत्व की व्याख्या करी. वितराग, चिदानंद, अखंड स्वभाव, भगवान आत्मा वितराग, अखंड, चिदानंद स्वभाव, आत्म तत्व. इसकी सम्यक सिद्धांत, इसकी साची सिद्धांत, साचું ज्ञान અને સાચા અનુભવ સ્થિરતા, ये अभेद रत्न वही जिसका लक्षण है. हाँ हाँ, तथा मनोगुप्ति आदि तीन गुप्ति को समाधि में लीन. हाँ हाँ, मन से, वात्सल्य से, काया से, विकर से हटकर समाधि शांति में, शांति में लीन. निश्चय नहीं से निज आत्मा ही निज सम्यक है. हाँ हाँ हाँ, जो आ संकित ने व्याख्या करी. हाँ हाँ, समाधि शांत रस में लीन. शांत रस भगवान आत्मा एमा शांत रसनी परिणति से लीन. हाँ, निश्चय नहीं से निज आत्मा ही निश्चय सम देखो एनु नाम सम्यक. हाँ हाँ हाँ, व्यवहार श्रद्धा करो, रुचि करो, एम ना तो श्रद्धा ने रुचि उसका नाम है कि जो आनंद का नाद नहीं शुद्ध परिणति, जो आनंद नहीं शांति प्रगति, एने निश्चय संकित कहने में आता. हाँ हाँ हाँ, पर से हटकर स्वभाव में आनंद की लहर में लीनता करते हैं, इसका नाम आत्मा की निश्चय संकित है. हाँ हाँ हाँ, इन सब व्यवहार है. दशरथलाल जी, इन सब व्यवहार है, आत्मा नहीं. भाई થોડું પણ સત્ય હોવું જોઈએ ને. સમજ में आया? લાંબી મોટી વાતો કરે, આમ થાય આમ થાય આમ થાય, વ્યવહારથી આમ થાય, પરંપરા થાય, કોને થાય ભાઈ? કઈ રીતે થયા? વ્યવહાર અનાત્મા, એનાથી પરંપરા આત્મા થાય. એ તો વ્યવહાર નહીંનું વાક્ય છે. તે કોને? સંયક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને માટેની વાત છે. હજી અજ્ઞાની છે એની વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ, પરંપરા અનર્થનું કારણ, નરક નિરોધનું કારણ છે.
આકરું કામ બાપા, વિતરાગનું મારે. હે? હા હા. દરકાર કેદી કરી છે એની દરકાર આત્મા કરતી. આ બહારનો એક તો હોળગી આખો દી. હા હા હા. પાપમાં પ્રપંચમાં પીડ્યો, એને પુણ્યના ઠેકાણા ન મળે. શ્રવણ મનન સ્તુતિ ભક્તિ એ બધું પુણ્ય રહે, એને માટે વખત ન મળે. એને આ પુણ્યથી રહી ભગવાનને ગોતવો હોય ક્યારે વખત મળે? હે? હા હા હા. સમજાય છે કાંઈ? પરદ્રવની પંચાયતમાં મારો ફસાઈ ગયો. એમ કરતા આગળ ગયો તો વ્યવહાર એ પણ ખરેખર પરદ્રવ ત્યાં ફસાઈ ગયો. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અહીં તો ક્યાં ગજબ વાત છે સાહેબ. કઈ સંતોને પડી છે કે તમે નિષેધ કરો છો? આ હે? યાત્રા ન કરો, ગુરુની સેવા ન કરો, આવી નાગી ભાષા તમારી. હે? કોણ કરતું તું? એને ક્યાં પડી છે એને? અને જેને અંતરનું આ ભાન થાય તેને બહુમાન આવ્યા વિના રહે જ નહીં. સમજાય છે કાંઈ? પણ આવે એ વચ્ચે દખન છે માટે એ નકાર એમ કે છે. તો હા વળી નથી દુનિયાની એને કઈ. આ તો દિગંબર સંતો છે, બાદશાહ છે, નાગાથી આગા. નાગા બાદશાહ છે. તો હા હા હા. આનંદના બાદશાહ છે. વસ્તી ને મકાન ના બાદશાહ કહેવાય બહારના. આનંદના બાદશાહ છે. આનંદમાં ઝૂલતા વાતું સંતો જગત ને કરે છે. હા હા. ભાઈ તારો આનંદનો નાથ અંદર કર્યો છે ને પ્રભુ, એને તું આ તારી વ્યવહારની ક્રિયાકાંડના વિકલ્પથી તને લાભ થાય. એ ક્યાં છું, ક્યાં ગયો પ્રભુ? હા હા હા. તારા સ્વભાવના એ વેરીઓ છે બધા. વિકલ્પો દયાદાન વ્રત ભક્તિ પૂજા તપનો જે વિકલ્પ છે વેરી છે. સર્વસંસારમાં એમ કહ્યું છે કે એ અનિષ્ટ છે. વિકલ્પો માત્ર અનિષ્ટ છે, સ્વભાવ તે ઈષ્ટ છે. ભગવાને અનિષ્ટનો નાશ કરીને ઈષ્ટની પ્રાપ્તિ કરી છે. આવે છે ને ક્રોધસંસારમાં આવે છે. હા 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 હા. અનિષ્ટનો નાશ કરીને ઈષ્ટની પ્રાપ્ત કરી છે એવી પાઠ છે. એ વ્યવહાર માત્ર અનિષ્ટ હતો, એનો નાશ કરી નાખ્યો છે. હા, પરમાત્મા આપે અનિષ્ટનો નાશ કરીને ઈષ્ટની પ્રાપ્તિ. ઈષ્ટ તો પોતાનું સ્વરૂપ છે, એની પ્રણતિ નિર્મળ ઈ જ ઈષ્ટ છે. વિતરાગી સમ્યક દર્શન ચારિત્ર તે ઈષ્ટ છે. રાગાદી ભાવથી અનિષ્ટ છે. ચોખ્ખી વાત છે. ભગવાન પણ બહાર આવીને મારા ભડક્યા એકદમ બધું. હતું નહીં ને હતું નહીં, વાત સાચી હોય એને. હા હા. મોટર આવી તો નહીં, રેલ આવી તો પૂજા કરતા. અમારે ખવામાં રેલ જયારે હા રેલની પૂજા કરતા. રેલ આવીને એ કુંભારણ હતી તમે નીકળતા આમ કે આ તો દેવી છે મોટી. રેલ આવ્યા રેલ એન્જિન થી ચાલ્યું આતે. હા હા હા. નહીં બળદ નહીં, ઊંટ નહીં, ઘોડા નહીં, અને હાલે એક પછી નળિયું શું નળિયું ક્યાં કહેતા? હા, મકાન ઉપર નળિયા ઇતને નળિયાનું નામ છે તમારે. હે
કવેલું આવી કવેલું વન નહીં એમાંથી લઈ એમાંથી અગ્નિ નાખીને ધૂપ કરીને ઉતારતી ઓલી રેલને આવા એ મૂળ એક જણો વળી એમ કેતો હતો ભાઈ વળી આ સ્થાનકવાસી જીન હાલે છે ને એ જીવ છે એમાં અમદાવાદમાં વાણીઓ જીવ એ તો જડ ની પડી છે એમ કે અમુક કામ આમ એકદમ હલે આમ કરોડ કરોડ મનનો ભાર હોય બધો હળાટ હાલે એ તો કઈ જીવની વાગીને હાલે અરે હા બસ એ કહેતો થોડો શાંતિ ભાઈ નો ખાવો હતો ને આ તો જીવ છે કે અરે ભગવો હા अंश व्यवहार इस कारण आत्मा ही ध्यान नहीं हो गए હા એક ભગવાન આનંદ નો નાદ ત્યાં દ્રષ્ટિ દઈને ધ્યાન કરવા જેવું છે તારું વલણ ફેરવી ના કહેવાય પર તરફના વલણમાં વળ્યો છો એ હવે સો તરફના વલણમાં હાય ભાઈ વલણ નથી ચૂકવતા સત્તાવાળાને વાયદાને એક દિવસનું વલણ ચૂકે ત્યાં વલણ ચૂકે પ્રભુ અહીં જા આવે નિશ્ચયની પરમ સત્ય વાત લોકોને સાંભળવા મળી નથી એમાં વ્રત કરવાનું અપવા કરવાનું કચ્છા કરવી સંસારા ક્યાંક કર્યા હોય અજ્ઞાનમાં બધા મૂંડ છે મરી જવાના બિચારા નરક ને નિરોધમાં ઘસી જેને પરાશ્રય ભાવમાં હિત માનીને ચોંટ્યા છે એ અનાત્માના પ્રેમી છે એને આત્માનો દ્વેષ છે એ વાત કોણ સાંભળે ભગવાન આત્માના પ્રત્યે જેને પ્રેમ છે એને વ્યવહાર પ્રત્યે રુચિ ઉડી ગઈ હોય છે રુચિ उड़ी गई है समझ में आया इस कारण आत्मा ही ध्यान योग है आत्मा ध्यान करने वाला है माखण હતી વાત બાપા અરે ભાઈ વિના બાપા એ વાત સાંભળવા ક્યાં મળે આ તો વિતરાગનો માર્ગ છે ભાઈ જેમાં રાગને ભગવાન એમ કે મારી સામે જોતા પ્રભુ તને રાગ થાય છે એ ત્રણલોકનો નાથ એમ કે પ્રભુ મારી સન્મુખ જોતા તો તારા દ્રવ્યમાંથી ખસી જાય છે તારી સન્મુખ જો ને પ્રભુ તો દ્રવ્યમાં ઠર ત્યાં ઠરવાનું છે અહીં અમારી સામુ જઈને ઠરવા જાય તો રાગ આવશે એ વિતરાગ એમ કે હોય અમારા ચરણે આવ્યો તો હું કલ્યાણ થઈ જાવ અમારા સાધુને હાર પાણી દે વૈકુંઠમાં તને હારા મળશે અરે ધૂળે ધૂળ શેઠ અમારે બરાબર ઠીક આમાં રોઈ ગયા આમાં फिर हिंदुस्तान हिंदी हाले जाते जैसे द्राक्ष कपूर चंदन वगैरह बहुत द्रव्यों से बनाया गया पीने का रस यद्यपि अनेक रस रूप है तो भी अभेद नहीं से एक पान वस्तु कही जाती है पीणु शब्द में पीणु के पीणु वही बड़ी चीज घनी हमारा द्राक्ष रस उसी तरह ये तो दृष्टांत हुआ शुद्धात्मानुभूति स्वरूप निश्चय सम्यक दर्शन ज्ञान चारिता अनेक भावों से परिणित हुआ
શુદ્ધાત્માનુભૂતિ સ્વરૂપ નિશ્ચય સમ્યક દર્શન. હા 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 હા. તો આ શુદ્ધાત્માનુભૂતિ ચોથે નથી, આઠમે છે. અરે વિકાસ સંજયનો કાંઈ આવ્યા જ કરે, 2-3 દી હમણાં આવ્યો વળી. હા, ઝેર પાવો છો ચોથે ગુંચાને નીચે સંકેત કરીને. અરે પ્રભુ બાપુ શું કરે એને સાંભળ્યું નથી ને. હા, શું કે છે? શુદ્ધાત્માનુભૂતિ નિશ્ચય સમ્યક દર્શન. એ શુદ્ધાત્માનુભૂતિ આઠમે થાય. હા હા હા. ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ તેનો શુદ્ધ અનુભૂતિ, એના તરફની શુદ્ધ અનુભવ દિશા તે નિશ્ચય સમ્યક દર્શન છે. હા 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 હા. અરે પ્રભુ, હા હા હા. એટલે કે છે ને કે લક્ષ્મી ચાંદલો કરવા આવી તો મોઢું ધોયા હું તો ઠીક છોક છે, હવે દેવ કરવા દે ને પછી નહીં આવે. सुना है वो लक्ष्मी आती है ना चांदलो करने के साथ, आप दृष्टांत है, तुम्हारे दृष्टांत होगा तिलक करने का, तो कि હું મોઢું ધોયા હું પછી મોઢું તો બોલી નહીં આવે ભાઈ. દેખીએ ચાણા આવ્યા છે હમણાં નહીં, હમણાં થોડું બીજું કરી લો. હા 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 હા. એ ફરીને ચાણા આવા નહીં મળે પ્રભુ. હા 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 હા. સારી વાત છે બાપુ. હા હા હા. ઓહો, પરમાત્મા પ્રકાશ પણ પરમાત્મા પ્રકાશ છે ને. અને ખૂબી તો એ થઈ કે આપીને વાંચવા હતા 1000 પુસ્તક પરમાત્મા પ્રકાશ. હા, એ નવું છે. હે બહાર આવ્યું વાંચશે તો ખરા ભાઈ, વાંચો બાપા. અરે તું કોણ છો એની વાત છે ભાઈ, અને ક્યાં જવું, ક્યાં જવાથી તને ધર્મ થાય એની વાત છે. બહારમાં નીકળવાથી ધર્મ નથી. હા હા. ઓહો, शुद्धात्मानुभूति स्वरूप निश्चय सम्यक दर्शन ज्ञान चाहिए आदि अनेक भाव से पढ़ने को हुआ। आत्मा अनेक रूप है, ये व्यवहार हुआ तो अभी अभेद नहीं कि अपेक्षा आत्मा एक ही वस्तु है, ये कहे तो नहीं कहे। यही अभेद रत्नत्रय का स्वरूप जैन सिद्धांत में हर तरह का है, दूसरा में अधिकार आया है विशेष किया। प्रकाश गाथा 96 जैन सिद्धांतों में हर एक जगह ये गाथा है ना, अंदर गाथा पुरुषार्थ सिद्धि उपाय बस 100 दर्शनम आत्मा विनिश्चित आत्म परिज्ञानम ईष्यते बोध इति आत्मनि चारित्रम कुत इत्येभ्यो भवति बंध। हाँ, आत्मा का निश्चय सम्यक दर्शन है। भगवान आत्मा ये अबंध स्वरूप, उसका अंतर्मुख होकर ज्ञान का अनुभव करके प्रतीति करना, ये सम्यक दर्शन है। पुष्टा सिद्धि उपाय का आधार दिया है, आज सम्यक दर्शन है। व्यवहार से निश्चय होता है ये नहीं हम कहते हैं, निमित्त से निश्चय होता है नहीं, आत्मा से निश्चय होता है। हाँ हाँ, भगवान आत्मा अनंत आनंद ने अनंत ज्ञान એના સન્મુખની દ્રષ્ટિ કરીને करके अंतर अनुभव करके प्रतीति करना,
आत्मा आनंद है, उसका अनुभव करके प्रतीति करना, ये सम्यक दर्शन है। चौथे गुण स्थान से आसंकित शुरू होता है। समझ में आया? ये तो कैसे निश्चय जहाँ आत्मा अबंध स्वरूपी प्रभु, उसकी अंतर में प्रतीति सम्यक दर्शन, ये बंध का कारण क्यों हो, एम कहते हैं चौथा पद में। ये तो मोक्ष का ही कारण है। बीच में जब फिर नहोन व्यवहार आता है तो ये बंध का कारण है। समझ में आया? आत्मा का निश्चय, आत्मा का निश्चय, आत्मा पूर्ण परमात्मा स्वरूप, निर्विकल्प स्वरूप, अभेद स्वरूप, सामान्य एक रूप, उसका प्रतीति, उसका नाम सम्यक दर्शन है। જ્યાં શુભાશુભ વિકલ્પની પણ જ્યાં લાગ નથી, સંબંધ નથી, જેને શુભ રાગ દેવગુરુની ભક્તિ આદિનો એનું પણ જ્યાં સંબંધ નથી, એવી એ ચીજ હૈ। મોટી તકરાર તૈયાર વ્યવહારથી, પરંપરા વ્યવહારથી, પણ કોને બાપા ભાઈ, કોને ને કોને માટે ભાઈ તને ખબર નથી। એમ વિતરાગના વિરહે પ્રભુના વિરહ પીડ્યા અને બીજો રસ્તો કેવો કરવો એ વસ્તુ નથી। समझ में आया? ऐसे परमात्मा का विरह, पण भगवान त्रिलोकनाथ का राग में प्रीति वालों को विरह पड़ा जिसको, समझ में आया? ત્રણલોકના નાથને હૈયાથી નહીં પરમાત્માની નાલ અહીંયા, પણ અહીંયા परमात्मा है, उसको राग की रुचि वाला का विरोह पड़ा, उसको ત્યાં रोकाई गया। भगवान पूर्णानंद स्वरूप निर्विकल्प आनंद, उसकी सन्मुख सत्कार विभाव स्वभाव नो स्वीकार, इसका नाम सम्यक दर्शन है। जिसमें से सारा इंद्रना इंद्रासनो एना पण भोगनी जेने रुचि सुख बुद्धि चढ़ी जाती है। समझ में आया? जहाँ रुचि अपना सुख बुद्धि अपने में है, ऐसा आया। मेरा स्वभावी अतीन्द्रिय आनंद है। इन वैसे पर्यायनी पाछळ प्रभु बिराजे छे, एनी खबर न મળે। पर्याय में रुका कर आगे जाते हैं तो राग ने पुण्य में जाए, ये तो बंध का कारण है। भगवान आता पुरुषार्थ सिद्धि उपाय में अमृतचंद्राचार्य टीका है, समझ में आया? अमृतचंद्राचार्य उसकी बनाया ग्रंथ है पुरुषार्थ सिद्धि उपाय, उसमें आए। उसमें तो राग आता है, हिंसा ऐसा कहा। व्यवहार रत्नत्रय का राग, ये भी स्वरूप की हिंसा है। भगवान वितराग स्वरूप,
उसमें राग का होना बंध का कारण है। तो बंध का कारण से अबंध सम्यक दर्शन नहीं होता। मोटी અત્યારે ટકર આ બધું કરે છે આચાર્ય અરે પ્રભુ ભાઈ પરમાત્માના વિરહ પડ્યા ને તારે આત્માનો વિરહ રાખવો क्या करना है अभी? समझ में आया? राग से होता है वो परमात्मा का विरह है उसको, अपना परमात्मा हो। समझ में आया? अमृत चंद्राचार्य कहते हैं थोड़ा में गाथा एवी थी नहीं अपादू तणु केवलू अन्नु सब व्यवहार एने अनुकूल माटिया गाथा है। पुण्यना विकल्प आदि उठते हैं, सब व्यवहार है, ये आत्मा नहीं। भगवान आत्मा अप्पा सुपरमप्पा परमात्मा स्वरूपे प्रभु एने खबर नहीं। साक्षात सच्चिदानंद प्रभु चैतन्य महाप्रभु आत्मा है। समझ में आया? उसकी दृष्टि, उसका निर्णय, इसकी श्रद्धा में सारा परमात्मा की श्रद्धा आती है। परमात्मा इस श्रद्धा की पर्याय में नहीं आता। तो वो पर्याय है परमात्मा की श्रद्धा की है तो अबंध परिणामी है। मोक्ष मार्ग कहो तो अबंध परिणाम कहो। मोक्ष का सम्यक दर्शन मोक्ष का मार्ग है। मोक्ष का मार्ग सम्यक दर्शन ज्ञान चारि तरणे मोक्ष मार्ग, तीनों में सम्यक दर्शन के मोक्ष मार्ग का एक अवयव है। समझ में आया? ये तो आत्मा का निश्चय, अबंध स्वाभाविक का निश्चय तो अबंध परिणाम है। वो कहते हैं मुझसे बंध कहां से होगा? भगवान परमात्मा स्वरूप, अबंध स्वरूप परमात्मा अंदर विराजते हैं। मौजूद है, आत्म तत्व मौजूद है, हयती वाणु तत्व है, महाप्रभु है। एक बीड़ी विना चाले नहीं, फला विना चाले नहीं। केम बैठे? समझ में आया? यहाँ जानना कोई बातचीत करता, बातचीत में कई माल नहीं। हूँ कहवाय છે માટે હું બેઠા શું કરવા? अरे प्रभु क्या से समझ में आया? आत्मा ज्ञायक स्वरूप भगवान, एक समय में पूर्ण परमात्मा, उसका निश्चय कब होगा? उसके सन्मुख हो तो नीचे होगा। राग के सन्मुख हो न स्वभाव से विमुख हो तो नीचे कहां से होगा? समझ में आया? अरे कभी जैन साधु हुआ अनंत बैर, नवमी गृह गए दिगंबर, मुनि व्रतधारी अनंत बैर गृह को उपजायो। और आत्म सन्मुख की दृष्टि नहीं किया। इसके कारण एक लेश पण सुख पाया नहीं। महाव्रत पाया, पंच महाव्रत तो सुख मिला के रहा। समझ में आया? व्यापार धंधा एना तो एकेला पाप, त्या तो सुख है नहीं। पर पंच महाव्रत का पालन में एकला पुण्य है, बंधा है, सुख है में नहीं।
પઠન પાઠન ભક્તિ વંદન સ્તુતિ પરમાત્માનું સ્મરણ ये बदा भाव शुभ राग है। उसमें सुख नहीं, ये दुख है। ये दुख साधन में नित्य सुख साध्य समझ में आया। भगवान आत्मा आनंद स्वरूप उसका राग दुख है, ये साधन असाध्य। अच्छा शास्त्र में डाला है कई अपेक्षा से ये साधन अपना राग से भिन्न होकर अनुभव किया तो ये साधन है, पर उसकी साध राग की मनता का लक्ष्य करने से निमित्त ऐसा देखकर आरोप किया कि व्यवहार साधन है नहीं। अरे अमीठी तकरारू गांधा માન ભક્ત સમજવાના કાવ આવે અને સુખનું મળે એમાં વચ્ચે વિઘન અરે ક્યારે સમજે કે છે ये आत्मा का निश्चय विश्वास पूर्णानंद परमात्मा में हूँ ऐसा अंतर निर्विकल्प निश्चय निर्विकल्प का ज्ञान ये ज्ञान है। ये मोक्ष का मार्ग में ज्ञान दूसरा अवयव है। सम्यक दर्शन एक, ब्रह्म ज्ञान दो, सम्यक चारित्र तीन मिलकर मोक्ष मार्ग उसका एक अवयव है। આ બધા લૌકિકના જાણપણાના ચોપડા લખતા આવડે ને કેટલાક ચોપડા મંડાયા હોય છે ને એને નોકર રાખે ને હોય ચોપડા લખનારા નોકરી રાખે ને એને સારું નાખો નામ આવે 3-4 શેઠિયા રાખે 3-4 શેઠિયાને બાયા બહેનો 8,000 આવી જાય નહીં નામા લખવા વાળા નોકર। ભગવાન એ તો પાપ છે। શાસ્ત્રના લખવું ને શાસ્ત્રનું ભણવું વાંચવું એ પણ પુણ્ય છે। સમજ में आया। પ્રભુ તો હું દુઃખી છું। દુઃખથી મુક્તનો ઉપાય આત્માનું જ્ઞાન, દુઃખથી મુક્ત થવાનો ઉપાય ભગવાન આત્માનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન એ નહીં। સમજ में आया। ભગવાન આત્મા અંદર શું ચૈતન્ય વસ્તુ એનું જ્ઞાન વિનિશ્ચય છે ને। આત્મનું વિનિશ્ચય આત્મ પરિજ્ઞાનમ છે। વિનિશ્ચયમાં સંકેતમાં આવ્યું વિનિશ્ચયન, આ પરિજ્ઞાનમ આવ્યું એને પુસ્તક લગાડી દીધું છે પરિજ્ઞાનમ। શ્લોક છે પુરુષાર્થ અંદર છે એનો અર્થ સાચો। દર્શનમ આત્મ વિનિશ્ચિતિ આત્મ પરિજ્ઞાનમ ઈષ્યતે બોધ। ભગવાન આપે સંસ્કૃત શબ્દ પુરુષાર્થ સિદ્ધિભાઈનો ભગવાન આત્મા બાપુ પ્રભુ કોણ છે ભાઈ તને ખબર નથી। એ परमात्मा स्वरूप है तो भाई पर्याय में परमात्मा होता है कहाँ से होता है? और बाहर से आती है चीज कोई है दूर से आती है नहीं, कहीं गुरु का उपयोग दिव्य धनी से नहीं आता, ये पहला गया है। તમે નહોતા ત્યારે આવી ગયું છે કેટલામું 33वीं गाथा है 2 ने 3 वे सथी इंदियाई सुनहु न जाई मुणहु न जाई।
કેવળી की દીવ ધની વેદની વ્યાખ્યા કરી નીચે વેદ ત્રેવી ગાથા नीचे वेद केवड़ी की दीव धनी आया ચોપડા જોતા હજી આવડતા નથી વિડીયોના ચોપડા બહુ જોયા છે ને क्या किया देखो लिखा है वेद ही वेदे है वेद ની व्याख्या करी केवड़ी की दीव धनी वाणी से शास्त्री महामुनियों का वचनों से और इंद्रिय मन से भी शुद्धात्मा जाना नहीं जाता है वाँचो जी महामुनिना शास्त्रों थी मुनिना वचनों थी गणधर्व आदि संतों मुनियों ना वचनों थी पण आत्मा जानने में नहीं आता परमात्मा प्रकाश राख्यो છે કે નહીં ચોપડી ત્યાં બસ પડી હોય છે ભંડારમાં એ સેટ પરમાત્મા પ્રકાશ છે કે નહીં है કે ભંડારમાં है केवड़ी की वाणी से और मुनियों का बनाएल शास्त्र से मुनियों की वाणी से भगवान जानने में आता नहीं है तुम आई पहले एक गाथा आ गई थी तेरी विष्णु इंद्री से मन से भी जानने में नहीं आता है मन तो विकल्प है इंद्री से तो बीजा 5 पदार्थ ध्यान रख जाते हैं भगवान तो अनिंद्रिय है ये अनिंद्रिय ज्ञान से जानने में आता है वेद की वितरा की वाणी की केवड़ी की दिव्य ध्वनि उससे भी जानने में आता समझ में आया परिज्ञानम आत्मा का जानना એટલો સાધારણ પરિજ્ઞાન વિશેષ આખું પૂર્ણ આત્માનું સ્વરૂપ જાણના ये समय ज्ञान है चाल तो अधिकार और आत्मा में निचलो नहीं सम्यक चारित्र है सम्यक चारित्र ही क्या 5 महाव्रत ने नग्नपणाની ચારિત્ર नहीं 28 મૂળ ગુણી ચારિત્ર નહીં બહુ આખું લોકોને સાંભળ્યો નથી એ વસ્તુ એની મુક્ત પ્રયાસ એની બડાઈ कहते हैं आत्मा में निश्चल होना भगवान आनंद स्वरूप उसमें निश्चल स्थिर होना आनंद में लीन होना अतीन्द्रिय आनंद में लीन हुआ ही चारित्र है आचार्य 5 महाव्रता ठेकाना में 6 मोगन ठेकाने થઈ ગયા વ્રતધારી ચારિત્ર અને શેઠિયા પછી જય નારાયણ જય મહારાજ જય મહારાજ બધા એમ કરે પછી આખી સમાજ કરતો એમ કરે ગામમાં આવે ચોર તો એને ચોરવા દેવું ને ગામમાં આવે શું કરવું ખાલી હાથે જાય તો ચોર આવે ગામમાં આખરી વાત બાપા આ તો જીનેવર દેવ ત્રિલોકનાથ એની દેવ ધ્વનિમાં ગણધરો અને સંતોની બીચમાં આયા था ये सभा कोई साधारण नहीं थी जिसमें गणधरों इंद्रो
વાઘ ને નાગ જેવા પડ્યા બેઠા હોય સુંદર. હા હા હા. इंद्र एक अवतारी एमा भगवान कहते थे प्रभु चारित्र किसको कहते हैं हम? जो आत्मा परमात्मा स्वरूप आनंद का नाथ है उसमें लीनता होना ही चारित्र है. मन में विकल्प पंच महावृत आदि उठता है वो तो अचारित्र दोष है. पंच महावृत का विकल्प उठते हैं ये तो जगपंथ है, संसार की दशा प्राप्त कराने का कारण है. जगपंथ कहू न 40 हमेशा नाटक मोक्ष अधिकार में 40 बोल 40 में बोल जगपंथ. आ मोक्ष पंथ आत्मा आनंद स्वरूप में घुसी જવું અંદર. ઘૂસવું એટલે દિન થવું. દરેકમાં ઘૂસતું નથી, તારી તો કહી નથી જતું. નિર્વિકલ્પ આનંદની રમણતા, અતિન્દ્રિય આનંદની નિર્વિકલ્પ રમણતા એને भगवान सत्य चारित्र कहते हैं. सच चारित्र उसको कहते हैं. यह निश्चय रत्न त्रय साक्षात मोक्ष का कारण है. ત્યારે कोई के साक्षात किया तो व्यवहार रत्न परंपरा कारण उसमें आ गया. उसका अर्थ ये कि साक्षात है, साथ ही राग की मंदता है, उसका अभाव करके साक्षात प्राप्त करेगा. वो कारण से राग को व्यवहार को परंपरा कारण कहने में राग कहीं वितरागता कारण होता है. लहसुन खाए नहीं कस्तूरी का डकर आता है. समझ में आया? ये कहते हैं निश्चय रत्न तो साक्षात मोक्ष का कारण है. तो पीछे कहते हैं इससे बंद कैसे हो सकता है? ये तो पाठ में है. समझ में आया? कुतम इतेभ्यो भवति बंध. यहाँ तो कहा कि तीर्थंकर गोत्र का बंद पड़ते हैं, ये भी अपराध है. मोक्ष मार्ग नहीं, मोक्ष मार्ग में बंद कैसा? पुरुषार्थ सिद्धि उपाय लिया है कि तीर्थंकर तो बंधे या हर शरीर बंधे मुनि को, ये भाव अपराध है. ये आराधना आराधन नहीं, ये तो अपराध नुकसान दोष है. समझ में आया? पुरुषार्थ सिद्धि उपाय अमरचंद्राचार्य गजब काम किया. समय सार अनुसार 50 टीका ने टीका तो किया, પણ ऐसा पुरुषार्थ सिद्धि उपाय तत्वासार ग्रंथ बनाया है, स्वयं बनाया है. सब वांच गया है, सब व्याख्यान में वांचा ऐसा तत्वासार को बनाया. व्याख्यान में वांच गया समझे. पुरुषार्थ सिद्धि उपाय भी बनता है. समझ में आया? लोग कहते नहीं समय सार वांचा है, भाई બધા પુસ્તકો सब વંચાઈ ગયા है. એમાં વાંધો છે તને. ધવલનો પહેલો ભાગ વ્યાખ્યાનમાં हो गया है. तत्वासार ग्रंथ अमरचंद्राचार्य का है. जिसमें ऐसा लिया है कि प्रभु तेरा जन्म हुआ तो तेरी माता का नजर तो पीछे पड़ेगी, तो अनित ने तेरे गोद में ले लिया है. शरीर को अनित्य गोद में लिया है, माता तो गोद में पीछे ले गया नजर.
આ તો જન્મ્યા પછીની વાત લે સમજમાં આયા माता गोद में तो पीछे इसकी कन्या है कि छोकरू है પછી જોઈએ કે જોવા પેલા તો અનિત્ય ગોદમાં લઈ લે ક્યારે છૂટી જશે દેહ सत्वावतार में ऐसा कहा कभी नहीं हो सकता। मोक्ष मार्ग भगवान आत्मा का निश्चय ज्ञान ने रमणता तो मोक्ष का मार्ग है, उससे बंद कैसे हो एम कहते हैं अस्सी नासी क्या ये अपना आत्मा से निश्चय ज्ञान ने शाहित्र लिनता मोक्ष का मार्ग है, ये बंद का कैसे हो। उसके अर्थ दूसरा कि जो बंद का मार्ग है मोक्ष का मार्ग कैसे होता है समझ में आया। ये जोर देने को कहा है क्या समझ में आया। भगवान आत्मा अबुद्ध स्वरूप परमात्मा उसका दर्शन ज्ञान चारित्र निश्चय तो मोक्ष का मार्ग है, उसमें बंद कैसे आता है हम कहते हैं। कारण के बंद होता है ना, ये बंद होता है राग से होता है। ये राग मोक्ष का मार्ग कैसे हो, ये बंद का मार्ग है मोक्ष का मार्ग कैसे हो। समझ में आया। जैसे मोक्ष मार्ग से कभी बंद होता नहीं तो बंद बात से कभी मोक्ष मार्ग होता नहीं समझ में आया। अरे भाई आ तो जेने अंतर दर्ज हो अरे 84 अवतार करी કરીને મરી ગયો છે દુખી 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 એને કંઈક શરીર ઠીક હોય ને કંઈક 5-50 લાખ મળે નિરોગ હોય ને ઠીક છે ધૂળી ઠીક નથી, દુઃખથી ઘેરાયેલો પ્રભુ છો તને ખબર નથી। આનંદના નાથને તે દુઃખમાં ઘેરી નાખે છે। દુઃખનું નિમિત્ત છે, પૈસા દુઃખને અકિંચિત કરશે। लक्ष्मी राग का करने में अकिंचित करे, तो राग करते हैं ये दुख है। ये तो आया था पुरुषोत्तम सारा 5 इंद्रिय का विषय सुख दुख की कल्पना में अकिंचित करे। शरीर सुंदर कुंभल स्त्री का देख कर तेरे राग होता है तो कहते हैं कि ये विषय है अकिंचित करे राग उत्पन्न कराने में। सुंदर रूप रूपाओं शरीर माखन जैसा, गाल शरीर ना अवयवो ये आकृति सुंदर नमनाई, उसमें जो तेरे प्रेम होता है तो प्रेम में वो अकिंचित करती जाए। समझ में आया। एम मोक्ष मार्ग में बंध भाव अकिंचित कर है नहीं तो चाल लगाना था। नहीं કૂતો બંધ કર્યો ને આચાર્ય કહેવાનો આશા છે। भगवान आत्मा अपना स्वभाव से आश्रय से दर्शन ज्ञान चारित्र ये दुख का मुकने का उपाय है। और उससे दुख कैसे होता है कैसे, अने जिससे दुख है वो राग आदि ये मोक्ष मार्ग में अकिंचित करे। मोक्ष मार्ग बंद ने अकिंचित करे, ये बंद मोक्ष मार्ग में अकिंचित करे। समझ में आया। वितराग मार्ग
લોકો યાદ સ્થાનિક વૈષ્ણવ હું દયા પાવો, વ્રત પાવો, અપ્પા કરો એ ધર્મ થઈ જાય. એના ઠેકાણે ક્યાં રાગની મંદતા કરતા હોય તો કદાચિત મિથ્યા થઈ પુણ્ય બંધાય. આ શ્વેતાંબરમાં જાત્રા કરો, મોટી પૂજાઓ કરે નહીં, મોટી મોટી હાથી ને ઓલી કરે પાછે રથયાત્રા કાઢે, હાથી 5 ને હાથી હતા ને અહીં અમારે તે ત્યાં જયપુર કેટલા 21 હાથીનો ઘોડો હતો. શું એ તો બહારની ચીજ છે, એમાં ભાવ કરાવો હોય તો શું હો. गए थे ना हम पहले, बहुत पीछे तो बहुत हो रही 40-60 हजार मानुष के सारों गांव रथ पर बैठे थे, भगवान पधर ત્યાં नजर इतना लोग 60 हजार मानुष के थे, 40 हजार तो खरा चालने में हो, चारे को देखने में तो लाखों मेरी साधु देखने में आया था देश भूषण क्या जो निकला तो देखने कहा क्या है. लोगों मत एम थे कोई राजा आया एक ही हाथी क्या है एम बेचारा वातो करता બધા ખબર. हाँ आए थे तेरी. हाँ पर ये तो बाहरनी चीज प्रभु, ये तो बाहरनी चीज है, ये आत्मा से क्रिया नहीं होता. हाँ है ना, एक कोई साथी बहार निकले ने एक हारे પછી સલામ નથી. ये तो बड़ी बाहरनी चीज प्रभु. उसमें राग शू हो तो बंद का कारण है, उससे कोई मोक्ष का कारण तुम्हें सहायक मिलती है. अब वो आखिरी बात आई. आचार्य भगवान अमृतचंद्र आचार्य महाराज दिगंबर संत મોક્ષના માંડવા રૂપ્યા જેને. હા મંડપ મોક્ષના મંડપ હતા. જેને ભગવાનને દર્શન જ્ઞાન ચારિત્રથી વીંટી દીધો છે. હા ये मोक्ष मार्ग से बंद कैसे हो? उसका अर्थ ये है कि राग आदि व्यवहार तो तेरे बंद का कारण है, उससे मोक्ष मार्ग कैसे हो? समझ में आया? आओ मार्ग से भाई. ये छनु गाथा हुई. એ રીતે 96મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે